નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। રચના એક કટોરીમાં બેસન અને હળદરનો લેપ લગાવી રહી હતી, ત્યારે એની નણંદ રૂપા ત્યાં જાય છે અને ભાભીના મોઢા પર લાગેલા લેપને જોઈને હસીને કહેવા લાગે છે, ભાભી, આ તમે તમારા મોઢા પર શું કરો છો? ખૂબ જ અજીબ લાગે છે। રૂપાની વાત સાંભળીને રચના બૂમો પાડીને કહે છે, હું કોઈ અજીબ નથી લાગતી, પરંતુ પોતાના મોઢા પર ચમક લાવવા માટે હળદર અને બેસનનો લેપ લગાવું છું। તું શું જાણ સુંદરતાનું મૂલ્ય? તું તો એકદમ કાળી છે। જો અંધારામાં પણ તને કોઈ જોઈ લે તો ડરી જાય। રૂપા ભાભીની વાત સાંભળીને હસવાનું બંધ કરી દે છે અને કહે છે, ભાભી, તમારે લેપ લગાવવાની શું જરૂર? તમે તો પહેલેથી જ એટલા સુંદર અને ગોરા લાગો છો, તમારે લેપ લગાવવાની જરૂર નથી। પ્રશંસા સાંભળીને રચના કહે છે, હા, આ વાત તો છે કે મારે કોઈ વસ્તુની જરૂર નથી। જોને મારું મોઢું કેવું ચમકી રહે છે અને મારો રંગ પણ કેટલો ગોરો છે। કટોરીમાંથી વધેલો લેપ પોતાની નણંદ રૂપા તરફ ખસેડીને કહે છે, લે તું પણ આ લેપ લગાવી લે, કદાચ તારું મોઢું પણ દેખાવા લાગે, નહીં તો તારા મોઢા પર ખાલી દાંત અને દાંત દેખાય છે। નહીં ભાભી, મને આની જરૂર નથી। હું જેવી છું એવી સારી છું, અને એમ પણ મારી મા કહે છે કે હું એની ખૂબ સુંદર છોકરી છું। હા, તું અને તારી મા ખબર નહીં કયા બ્રહ્મમાં જીવતા રહો છો, જ્યારે તમારી પીઠ પાછળ બધા લોકો તમારો મજાક ઉડાવે છે। તારા કારણે મારા પર શર્મિંદા થવું પડે છે। જો તું તને લેપ લગાવવાનું કહું તો એ પણ તું નથી લગાવતી। અને રચના કટોરીમાંથી લેપ લઈને જબરજસ્તી રૂપા પર લગાવી દે છે। આ લે, મેં લેપ લગાવી દીધો। ઘરમાં મારા જન્મદિવસની પાર્ટીની તૈયારી ચાલે છે। મારી બધી બહેનપણીઓ અને ઓળખીતા લોકો આવશે। જ્યારે તને આ રીતે જોશે તો લોકો શું કહેશે? મારો જ મજાક ઉડાવશે। એટલા માટે ચૂપચાપ લેપ લગાવી લે, અને હું ના કહું ત્યાં સુધી હટાવતી નહીં। બિચારી રૂપાને ન ઈચ્છતા હોવા છતાં પણ લેપ લગાવવો પડ્યો, કેમ કે જો નહીં લગાવે તો ભાભી ગુસ્સો કરશે। રચના પોતાની રૂમમાં આરામથી સૂવા માટે જતી રહી, ત્યારે રૂપાની મા કવિતાજી અંદર આવી અને રૂપાને જોતા કહે છે, આ શું થયું છે તને? શું કરી લીધું પોતાના મોઢા ઉપર? માં, એ ભાભીએ, અચ્છા, ભાભીએ કર્યું છે। આ સાંભળીને કવિતાજી શાંત થઈ જાય છે, કેમ કે એને ખબર છે કે પુત્રવધુ કંઈ કહે અને મારી દીકરી ના કહી દે એટલી મારી દીકરીની હિંમત નથી, અને હું પણ કંઈ નથી કહી શકતી। અચ્છા રૂપા, હવે જલ્દીથી પોતાનું મોઢું સાફ કરીને આવી જા। રસોડામાં જલ્દી હાથ ચલાવીને કામ કરવાનું છે। કાલ માટે મીઠાઈ પણ બનાવવાની તૈયાર રાખવાની છે। તારા ભાભીએ ખાવાની કેટલી લાંબી લિસ્ટ આપી દીધી છે, જેની તૈયારી આપણે બંનેએ જ કરવાની છે। માં હમણાં આવી। આટલું કહીને રૂપા પોતાના મોઢાને ધોવા માટે જતી રહે છે।
રસોડામાં જઈને માને કહે છે, માં, શું હું સુંદર નથી? પોતાની દીકરીના માથે ચૂમીને કવિતાજી કહે છે, અરે, તું તો મારી આખા દુનિયા કરતાં પણ વધારે સુંદર છોકરી છે. પણ માં, બધા લોકો તો મને કાળી બોલે છે અને કહે છે, તારો રંગ ખૂબ જ કાળો છે, તું ખૂબ શ્યામ છે. મને આ સાંભળીને ખૂબ અજીબ લાગે છે. શું કાળું હોવું એ કોઈ અપરાધ છે? અને પછી મેં તો ભગવાન પાસે કાળો રંગ નથી માંગ્યો ને. એણે જે મને આપ્યો એ મને મંજૂર છે. મને તો મારો આ જ રંગ પસંદ છે. પણ ખબર નહીં, દુનિયાવાળા હંમેશા મને રંગથી જ જજ કરે છે. તું શું કામ ચિંતા કરે છે? બેટા, તારામાં શું શું ખાસિયત છે એ તો હું જ જાણું છું. તું એટલી સારી રસોઈ બનાવે છે. તારા હાથમાં તો જાદુ છે, જાદુ. જોજે, કાલે પાર્ટીમાં બધા તારા હાથની રસોઈ જમશે તો આંગળીઓ ચાટતા રહી જશે. અને પછી મારી દીકરી દેખાવમાં કેટલી સુંદર લાગે છે, એની હાઈટ કેટલી સારી છે. વાળ જોયા છે મારી દીકરીના? કમર સુધી વાળ આવે છે. એવડી મોટી ચોટલી બને છે મારી દીકરીના વાળ. અને સુરત તો ભગવાનથી શ્રી કૃષ્ણ જેવો છે. બધું તો કરી લે છે મારી દીકરી. સિલાઈ કઢાઈ બનાઈ અને વસ્તુમાં ઓછી નથી મારી દીકરી. અને હંમેશા પોતાની સ્કૂલમાં પણ તે ટોપ કર્યું છે. સ્કૂલની વાત સાંભળીને રૂપાની આંખમાં આંસુ આવી ગયા. આ મારી સ્કૂલ પૂરી થઈ ગઈ છે, પણ ભાભીએ મને કોલેજમાં એડમિશન ન લેવા દીધું. મને આ વાતનું ખૂબ જ દુઃખ છે. મને વધારે આગળ ભણવું હતું, ભણીને કંઈક કરવું હતું. પણ ભાભીએ મારી એક વાત ન માની. હા બેટા, આપણે આર્થિક રૂપથી પૂરી રીતે તારા ભાઈ ભાભી પર જ નિર્ભર છીએ. હવે એ આપણને જેમ રાખે આપણે એમ જ રહેવું પડશે. 4 રોટલીના બદલામાં આપણે મા દીકરી આખા ઘરનું કામ કરીએ છીએ. ત્યારે પુત્રવધુ રચનાનો અવાજ આવે છે. તમે બંને મા દીકરી રસોડામાં ઊભી ખાલી વાતો જ કરતી રહેશો કે હાથ ચલાવીને કંઈક કામ પણ કરશો? જોઈ લેજો, મારા ખાવાની લિસ્ટમાં જે જણાવ્યું છે બધું બની જવું જોઈએ. નહીં તો તમારી બંનેની ખબર હું સારી રીતે લઈશ. કરડી, મારી માટે એક કોફી બનાવીને દે. માથું ખૂબ ભારે લાગે છે. અને પોતાની દીકરીને જણાવી દેજે કે એક કટોરીમાં તેલ લઈને મને માલિશ કરી દે. થોડું સારું લાગશે. એના પછી મને માર્કેટમાં શોપિંગ કરવા માટે જવું છે. રૂપા ભાભીને માથે માલિશ કરતી હોય છે ત્યારે એનો ભાઈ પણ હાથમાં 2 બેગ લઈને આવે છે અને કહે છે, આ લે રચના, તે જેટલો સામાન મંગાવ્યો હતો એટલો હું લઈ આવ્યો છું. તારી સાડી ડ્રેસ પણ ટ્રેલર પાસેથી લઈ આવ્યો છું. રચના જલ્દીથી ડ્રેસને ખોલીને જોવા લાગે છે. ખૂબ જ સુંદર ડ્રેસ હતી અને ખૂબ મોંઘી પણ. બાજુમાં ઊભેલી રૂપાએ ડ્રેસને એક નજરે જોતી રહી. રૂપા પોતાના ભાઈ મહેશને કહે છે, ભાઈ, કાલે ઘરમાં એટલી મોટી પાર્ટી છે. મારી પાસે પણ પહેરવા માટે એક પણ ડ્રેસ નથી અને મા પાસે પણ પહેરવા માટે એક પણ સાડી નથી. એક સાડી મા માટે પણ લઈ આવીએ અને બની શકે તો એક ડ્રેસ ખરીદવા માટેના પૈસા મને પણ આપી દો. ધક્કો મારતી રચના કહે છે, આવી નવા ડ્રેસ પહેરવાવાળી, જન્મદિવસ મારો છે અને નવો ડ્રેસ તું પહેરીશ
અને એમ પણ તારા જેવા રંગવાળી છોકરીને કોઈ જોશે પણ નહીં. મારો એક ખૂબ જૂનો ડ્રેસ પડ્યો છે જેના પર કોફી પડી ગઈ હતી અને સાઈડમાંથી થોડો ફાટી પણ ગયો છે, જેના કારણે હું એને નથી પહેરતી. એ હું તને આપી દઈશ, એ પહેરી લેજે. અને આ ગરડીને નવી સાડીની શું જરૂર છે? હા રૂપા, તું પણ ફાલતુના ખર્ચા કરાવે છે. આટલું કહીને એનો ભાઈ અંદર રૂમમાં જતો રહ્યો. અરે મહેશ, મારે આ ડ્રેસના મેચિંગની બંગડી પણ લાવવી છે. હું માર્કેટ જવાની છું. 1 લાખ કાઢીને મૂકી દેજે. સારું, મારા પર્સમાંથી લઈ લેજે. ભાઈ ભાભીના વ્યવહારથી રૂપાની આંખોમાં આંસુ આવી ગયા. રસોડામાં ઊભેલી કવિતાજી પણ પોતાના પુત્રવધૂની વાતો સાંભળી રહી હતી અને પોતાની પુત્રની આંખોને જોઈને પોતાને ખૂબ લાચાર મહેસૂસ કરતી હતી કે આજે પતિના ગયા પછી તેના હાથમાં એટલા પૈસા પણ નથી કે પોતાની દીકરીને એક નવો ડ્રેસ ખરીદીને આપી શકે. ભાભીનો જૂનો ડ્રેસ પહેરવા માટે મજબૂર છે. પુત્રવધૂના રૂમમાં ગયા પછી કવિતાજી રૂપાનો હાથ પકડીને રસોડામાં લઈ આવે છે અને સાડીના પલ્લુથી એની આંખોના આંસુ લૂછીને એને કહે છે, બેટા, તું ચિંતા ન કર. એક દિવસ તારી પાસે એટલા કપડાં હશે કે તને સમજમાં નહીં આવે કે કયા કપડાં પહેરે ક્યાં નહીં. આટલા મોંઘા ડ્રેસ તારી પાસે હશે કે તેની ઉંમર ક્યારેય તે પણ નહીં કરી હોય. માં શું કામ તને ખોટી હિંમત આપો છો? હકીકત તો કંઈક અલગ જ છે જે તમને પણ દેખાય છે અને મને પણ નહીં. બેટા, મારું મન કહે છે કે તું એક દિવસ ખૂબ સારા કપડાં પહેરીશ અને જોજે તારી ભાભી પણ તને જોતી રહી જશે. કવિતાજી પોતાની દીકરીને સમજાવીને એનું મન હળવું કરી દે છે અને કહે છે, ચાલ જલ્દીથી આવી જા અને પોતાના હાથનો કમાલ રસોઈમાં બતાવ અને કંઈક સારું બનાવ. સારું માં, આવું છું. મરેલા મનથી રૂપા કહે છે. બીજે દિવસે સવારથી જ બધા લોકોની અવર જવર શરૂ થઈ જાય છે. એના પિયરના પણ બધા લોકો આવવા લાગે છે. હંમેશાની જેમ રૂપા અને કવિતાજી રસોડામાં જ કામ કરે છે. ક્યારેક કોઈની માટે ચા બનાવે છે તો ક્યારેક કોઈની માટે શરબત. આવતા જતા લોકોના સ્વાગતમાં લાગેલી છે. રચના રસોડામાં આવે છે અને પોતાની સાસુમાને કહે છે, આજે તમને ખબર છે કે મારા પિયરથી કોણ આવવાનું છે? મારા મામાજી અને છોકરો એ મુંબઈમાં રહે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. ખૂબ મોટો ડિરેક્ટર છે. મેં એને કેટલી વિનંતી કરી બર્થડે પાર્ટીમાં બોલાવ્યો છે. આજે તો મારી પાર્ટીમાં 4 ચાંદ લાગી જશે. સાચે મારા મામા અને એનો દીકરો ખૂબ પૈસાવાળા છે. તમે લોકો જ્યારે એને જોશો તો તમારા લોકોની આંખ ફાટી રહી જશે. અને હા, ઓછામાં ઓછી 10 લોકોની ચા બનાવી દો. મારા પિયરથી બધા લોકો આવવાના છે. હમણાં થોડી વાર પહેલાં જ ફોન આવ્યો હતો. ઘરેથી નીકળી ગયા છે. અડધો કલાક પહેલાં જ ઘરેથી નીકળી ગયા છે. આ રીતે પોતાના પિયરને ઊંચું બતાવીને રચના કમડ સાથે રૂમમાં જતી રહી. પુત્રવધૂની વાત સાંભળીને કવિતાજી અને રૂપા કંઈ નથી કહેતી અને ચૂપચાપ પોતાના કામ કરવા લાગ્યા. કવિતાજી દીકરી રૂપાને કહેવા લાગી કે રૂપા,
તારી ભાભીનો જન્મદિવસ છે. એના પિયરમાંથી બધા લોકો આવે છે, બહેનપણીઓ પણ આવે છે અને બધા ઓળખીતા લોકો પણ આવે છે. પણ મારા હાથમાં તો 100 રૂપિયા પણ નથી જે હું પુત્રવધૂને આપી શકું. જો હું તિલક નહીં કરું તો બધા લોકો મને કઈ રીતે જોશે અને મને ભાતના પ્રશ્નો પૂછશે. હું શું જવાબ આપીશ આ બધા પ્રશ્નોના? માં, તમે ચિંતા ન કરો, હું ભાઈ સાથે વાત કરું છું. કદાચ એ તમને થોડા પૈસા આપી દે. ત્યારે રસોડામાં પાણી લેવા માટે એનો ભાઈ આવ્યો તો રૂપા તક શોધીને એના ભાઈ સાથે વાત કરે છે કે ભાઈ, આજે ભાભીનો જન્મદિવસ છે, તમે માને થોડા પૈસા આપી દો જેથી એ માને તિલક કરી શકે. નહીં તો બધાની સામે એ પૈસા માંગશે તો ખૂબ અજીબ લાગશે. મહેશ રાડો પાડીને કહે છે, એમાં અજીબ લાગવાની શું વાત છે? તમારા લોકોના બધા ખર્ચા હું જ સંભાળું છું. પછી એ તમે એકલામાં માંગો કે 4 લોકોની વચ્ચે શું ફરક પડે છે? છેલ્લે લોકોને પણ ખબર પડવી જોઈએ કે હું મારી માનો ખર્ચો ઉઠાવું છું, એને ખવડાવું છું, મારા ઘરમાં રાખું છું. માની સાથે એક બહેને પણ પોતાની સાથે રાખું છું અને એનો પણ ખર્ચો ઉઠાવું છું. ભાઈની વાત સાંભળીને રૂપાને ગુસ્સો આવી જાય છે અને કહે છે, ભાઈ, તમે મારો એટલો ખર્ચો ઉઠાવો છો તો કોલેજમાં એડમિશન પણ કરાવી દીધું હોત અને જેટલો તમે ખર્ચો ઉઠાવો છો એનાથી વધારે મારી પાસે અને મારી મા પાસેથી ઘરનું કામ પણ કરાવી લ્યો છો. માં, રૂપાની જીભડી ખૂબ ચાલવા લાગી છે. એને કહી દો મારી સાથે ઓછી વાત કરે, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. પગ પછાડીને મહેશ રસોડાની બહાર નીકળી જાય છે. રચના જાણી જોઈને પોતાની સાસુમાં અને નણંદને હેરાન કરે છે. ક્યારેક કહે છે ચા બનાવી દો તો ક્યારેક કહે છે ચા નથી પીવી, શરબત બનાવી દો. બંનેને રસોડામાંથી નીકળવા જ નથી દેતી. બધી રસોઈ તૈયાર છે તો પણ રૂપા અને એની મા રસોડામાં જ બેઠા છે. એવું લાગે છે કે એ બંને ઘરના સદસ્ય નથી પણ ઘરના નોકર છે, જેને ઘરની પાર્ટીથી કોઈ લેવા દેવા નથી. ખાલી ઘરની નોકરી કરવી છે અને લોકોના કામ કરવા છે. સાંજના નક્કી કરેલા સમયે પાર્ટી શરૂ થઈ જાય છે. આખો હોલ લોકોથી ભરેલો છે. ત્યારે રચના મહેશના હાથોમાં હાથ નાખીને હોલમાં આવે છે. એણે હાફ સ્લીવનું સ્કાય બ્લુ કલરનું ગાઉન પહેર્યું છે અને એની પર ગળામાં ડાયમંડ સેટ ખૂબ જ સુંદર લાગે છે. રચનાને જોઈને બધા લોકો એની સુંદરતાની પ્રશંસા કરવા લાગે છે કે રચના આજે તો ખૂબ જ સુંદર લાગે છે. સાચે બ્લુ ગાઉનમાં તું પરી લાગે છે, પરી. અને તારો ગોરો રંગ બહાર આવે છે. બધાની પ્રશંસા સાંભળીને રચના ફૂલી નથી સમાતી. થોડી વારમાં રચનાનો મામાનો છોકરો જે મુંબઈમાં ડિરેક્ટર છે એ પણ આવી જાય છે. એક ગજબ પર્સનાલિટી હતી આકાશની. જોવામાં કોઈ હીરોથી ઓછો નહોતો લાગતો. વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટમાં ખૂબ જ કમાલ લાગતો હતો. કેક કટ કરવાનો સમય થઈ રહ્યો હતો ત્યારે રચના પોતાના પતિ મહેશને કહે છે કે જા, તું પોતાની મા અને બહેનને કહીને આવ કે કપડાં બદલી લે. જાણી જોઈને રચનાએ રૂપા અને કવિતાજીને
કપડાં બદલાવવા માટે મોકલી દીધા. ત્યાં સુધીમાં એ કેક કાપી લેશે અને લોકોને પણ કહી દેશે કે એ હજી સુધી તૈયાર નહોતા થયા. રચના જ્યારે કેક કાપવા લાગી તો એની બહેનપણીઓએ પૂછ્યું, તારી નણંદ રૂપા નથી દેખાતી અને તારી માં ક્યાં છે? તો રચના કહે છે, તમે લોકોને તો ખબર જ છે કે કંઈ કામ તો કરતી નથી, બસ આખો દિવસ તૈયાર થવામાં રહે છે. નામ રૂપા છે પણ નામ અનુસાર એક પણ લક્ષણ નથી એમાં. તો પણ આખો દિવસ કાચ સામે ઊભી રહે છે. ખબર નહીં આખો દિવસ પોતાને જોઈને પણ નથી થાકતી. મહેશ અત્યારે એ બંનેને બોલાવવા માટે ગયા હતા, પણ એણે કહ્યું કે એ બંનેને ટાઈમ લાગશે, એટલા માટે કેક કટ કરી લઈએ. રૂપા અને કવિતાજી હોલમાં આવ્યા ત્યારે બધાની નજર રૂપાની તરફ જ ગઈ. રૂપા એક 20 વર્ષની કાળા રંગની એક ખૂબ જ સુંદર છોકરી હતી. તેની સુરત, તેના નકશા ખૂબ જ તીખા હતા. મોટી મોટી આંખો અને એમાં કાળા કાળા કમર સુધી લાંબા વાળ આગ લગાવતા હતા. રૂપાએ ખૂબ જ સિમ્પલ ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો. એમાં એ ખૂબ જ સુંદર લાગતી હતી. એની સાદગીને જોઈને બધા પીગળી ગયા. હોલમાં બેઠેલો રચનાનો મામાનો છોકરો પણ રૂપાને એક નજરે જોતો રહી ગયો કે ભગવાને કઈ રીતે બનાવી છે આ છોકરીને. કેટલી સુંદર છોકરી છે. રંગ તો બિલકુલ ભગવાન શ્રી કૃષ્ણ જેવો છે. કેટલી સુંદર છે. રૂપા એ બધાથી અજાણ હતી કે હોલમાં કોણ કોણ એને જોઈ રહ્યું છે. જ્યારે એ જોવે છે કે ભાભીએ કેક કાપી લીધી છે તો એ માનો હાથ પકડીને કહે છે, ચાલો માં, ભાભીએ તો કેક કાપી લીધી છે તો આપણે અહીંયા હોલમાં શું કરીએ છીએ? એનાથી સારું આપણે આપણા રૂમમાં કે પછી રસોડામાં જ બેસીએ. જ્યારે કોઈ કામ હશે ત્યારે બહાર આવી જઈશું. આપણી અહીંયા કોઈ જરૂર નથી. માને પાછા જતા જોઈ મહેશ કહે છે, માં, તમે ક્યાં જાઓ છો? શું પોતાની પુત્રવધૂને તિલક નહીં કરે? પોતાના પર્સમાંથી 500 રૂપિયા કાઢીને મને આપતા કહે છે, જામાં રચનાને તિલક કરી દે. કવિતાજીને પોતાના દીકરાની હાથેથી પૈસા લેવા નહોતા ગમતા, પણ એ પુત્રવધૂના ડરથી ના પણ નહોતી કહી શકતી. જો અત્યારે બધાની સામે ના કહી દીધું તો પુત્રવધુ પછી ખૂબ સંભળાવશે. એનાથી સારું તો એ છે એ જેવું કહે એવું કરી દઉં. કવિતાજી પૈસા લઈને પુત્રવધુ પાસે તિલક કરવા જાય છે. જેવો જ તિલક કરવા હાથ આગળ કરે છે તો રચના એનો હાથ પકડીને કહે છે, બસ બસ, હવે તિલક શું કરવું? મારા પૈસા મને જ આપી રહ્યા છો. બધા લોકોએ વાતને સાંભળી લે છે અને કવિતાજીને પુત્રવધૂની વાત સાંભળીને ખૂબ જ શરમ આવે છે. કવિતાજી રસોડામાં આવી જાય છે. આંખોમાં આંસુ જોઈ રૂપા કહે છે, માં, શું થયું? કઈ વાત છે? નહીં બેટા, કંઈ નહીં, આવું કહીને વાતને ટાળી દે છે. થોડી વાર પછી ખાવાનો વારો આવ્યો. એટલા બધા લોકોનું જમવાનું રૂપા અને કવિતાજીએ બનાવ્યું હતું. જ્યારે બધાએ ખાધું તો બધા રસોઈના વખાણ કરવા લાગ્યા. વાહ, કેટલું સ્વાદિષ્ટ ભોજન છે! આ ભોજન આગળ તો હલવાઈ પણ નાકામ છે. તમે લોકો તો તમારી એક હોટલ ખોલી લ્યો. ખૂબ જ ચાલ છે. તમારા જેવું ભોજન મેં આજ સુધી નથી ખાધું.
કવિતાજી વખાણ સાંભળીને કહે છે, હા હા, આ બધી રસોઈ મારી દીકરીએ બનાવી છે. મારી દીકરી રસોઈ બનાવવામાં ખૂબ જ હોશિયાર છે, ખૂબ જ સારી રસોઈ બનાવે છે. બધા લોકો રૂપાની ખૂબ જ પ્રશંસા કરવા લાગે છે. પણ બાજુમાં બેઠેલી રચનાને રૂપાના વખાણ પસંદ નથી આવતા. એ પ્રશંસા સાંભળીને બળી જાય છે. હા હા, કેટલી પણ સારી રસોઈ નથી બનાવતી. હવે તમને લોકોને એટલી જોરથી ભૂખ લાગી છે કે બધા લોકોને રસોઈ ભૂખના કારણે સ્વાદિષ્ટ લાગે છે. ત્યારે એના મામાનો છોકરો આકાશ કહે છે, નહીં દીદી, રસોઈ સાચે જ ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. મેં આજ સુધી એટલું સ્વાદિષ્ટ ભોજન ક્યારેય નથી ખાધું. એ સાંભળીને રચના ચૂપ થઈ જાય છે. પરંતુ એને મનમાં રૂપા પર ખૂબ જ ગુસ્સો આવે છે. થોડી વાર પછી ડીજે પર સોંગ વાગવા લાગે છે. બધા લોકો નાચવા લાગે છે. રૂપા બધાને જમવાનું સર્વ કરે છે. સાથે કવિતાજી એને મદદ કરે છે. આકાશ રૂપા સાથે વાત કરવા માંગે છે, પણ એ કામમાં એટલી વ્યસ્ત છે કે કોઈ સાથે વાત જ નથી કરી શકતી. ત્યારે રચનાની એક બહેનપણી રૂપાનો હાથ પકડીને ડીજે તરફ ખેંચીને કહે છે, અરે રૂપા, તું કામ જ કરતી રહીશ કે પોતાની ભાભીના જન્મદિવસની બર્થડે પાર્ટીમાં ડાન્સ પણ કરીશ? ક્યારની જોઉં છું કામ જ કરે છે. આવી જા, અમારી સાથે ડાન્સ કર. એમ પણ મેં તારા ડાન્સના ખૂબ જ વખાણ સાંભળ્યા છે. રૂપા પેરો મેં બંધન સોંગ પર ખૂબ જ સારો ડાન્સ કરે છે, જેને જોઈને આંખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે. આકાશ, જે રૂપાનું રૂપ જોઈને પહેલેથી જ લટ્ટુ હતો, હવે એનો ડાન્સ જોઈને પાગલ થઈ ગયો. ચારે બાજુથી લોકો રૂપાના વખાણ કરવા લાગ્યા, જેને જોઈને રચના ગુસ્સામાં લાલ પીળી થઈ ગઈ. હવે તો એની તરફ કોઈ ધ્યાન જ નહોતું આપતું. બધા રૂપાની તરફ જ જોઈ રહ્યા હતા અને એની જ પ્રશંસા કરી રહ્યા હતા. એના લાંબા વાળવાળો અને એની રસોઈની, એની ડાન્સની પ્રશંસા થતી હતી. ગુસ્સામાં લાલ પીળી થયેલી રચના રૂપા પાસે આવે છે અને રૂપાના ગાલ પર એક જોરદાર થપ્પડ લગાવી દે છે. રૂપા જમીન પર પડી જાય છે અને કહે છે, મેં શું કર્યું છે ભાભી, જે તમે બધાની સામે મને થપ્પડ મારો છો? માજી, પોતાની દીકરીને અંદર લઈ જાઓ, નહીં તો આજે પોતાના ભાઈના હાથે માર ખાશે. પછી નહીં કહેતા કે મોટી બહેન પર હાથ ઉઠાવું છું. વાતાવરણને જોઈને કવિતાજી પોતાની દીકરીનો હાથ પકડીને અંદર લઈ આવી, કેમ કે એ પુત્રવધૂની પાર્ટી ખરાબ કરવા નહોતી માંગતી. પરંતુ રૂપાની આંખોના આંસુ રૂકવાનું નામ જ નહોતા લઈ રહ્યા. કવિતાજીએ પણ એને ખૂબ સમજાવી, પણ આજે એ ચૂપ નહોતી થઈ રહી. જ્યારે જુઓ ત્યારે ભાઈ ભાભી આપણને ખરું ખોટું સંભળાવ્યા કરે છે. એટલું કામ કરાવે છે તો પણ આપણે કંઈ ના કહ્યું. પણ આજે એણે મને બધાની સામે થપ્પડ શું કામ મારી? મેં તો એવું કંઈ નહોતું કર્યું. બધું એના હિસાબે તો ચાલતું હતું. બેટા, શાંત થઈ જા. બધા લોકો જતા રહેશે, પછી આપણે તારી ભાભી સાથે આના વિશે વાત કરીશું. બધાના ગયા પછી કવિતાજી પોતાની પુત્રવધુ સાથે વાત કરે છે, તો પુત્રવધુ એની સાથે જ ઝઘડો કરવા લાગે છે કે મેં તમને રસોઈનું કામ
સોંપ્યું હતું તો તમારી લોકો સાથે આવીને નાચવાની શું જરૂર હતી? એટલો જ નાચવાનો શોખ છે તો નીકળી જાઓ મારા ઘરેથી. મહેશ રાડો પાડીને કહે છે, હવે ચૂપ કરો તમે લોકો, મારી વાત ધ્યાનથી સાંભળો. હવે તમારા લોકોના રોજ રોજના ઝઘડાથી હું પરેશાન થઈ ગયો છું. એટલા માટે મેં રૂપા માટે છોકરો પસંદ કર્યો છે. જલ્દીથી એના હાથ પીળા કરીને આ ઘરેથી વિદાય આપી દઈશું. ખૂબ રાખી લીધા આ માત દીકરીને ઘરે. કેવો છોકરો પસંદ કર્યો છે બેટા? શું કરે છે છોકરો? કવિતાજી પૂછવા લાગી તો મહેશ ગુસ્સો કરતા કહ્યું, રિક્ષા ચલાવે છે. બીજું શું કરે? તમારી કાળી છોકરીને નોકરીવાળો અને સુંદર છોકરો મળવાથી રહ્યો. શું તું મારી દીકરીના લગ્ન રિક્ષા ચાલક સાથે કરીશ? હું એવું ક્યારેય નહીં થવા દઉં. હું મારી દીકરીના લગ્ન સારા ઘરમાં કરીશ. રાડો પાડીને રચના કહેવા લાગી, કેવી રીતે કરશો? તમારી પાસે એક ફૂટી કોડી પણ નથી. એ તો અમારા બંનેનો અહેસાન માનો કે રિક્ષાવાળો પણ શોધી દીધો, નહીં તો કુંવારી છોકરીને આખી જિંદગી ઘરે બેસાડીને રાખત. અહેસાન માનવાની જગ્યાએ મને જ આંખો બતાવો છો. પુત્રવધુ, હું મારી દીકરીના લગ્ન માટે ગામનું ઘર વેચી દઈશ. રચના હસીને કહે છે, એ ઘર તો મેં ક્યારનું વેચી નાખ્યું છે. આશ્ચર્યથી કવિતાજી કહે છે, શું એ ઘરને વેચી નાખ્યું? શું કામ વેચી નાખ્યું? મને શું કામ ન કહ્યું? ઘર વેચવાની વાત સાંભળીને કવિતાજી જોર જોરથી રોવા લાગી. દીકરીના લગ્ન માટે એ ઘર જ એકમાત્ર સહારો હતો. એને પણ પુત્રવધુએ દગો આપીને વેચી નાખ્યું. હવે હું શું કરું? કરડી સાસુના વહાવ. કાલે જ છોકરાના મમ્મી પપ્પા ઘરે આવે છે. કરડી આલે બેસનનો લેપ પોતાની કાળી દીકરીના મોઢે લગાવી દે. નહીં ભાભી, મને મારા મોઢા પર કોઈ લેપ નથી લગાવવો. હું જેવી છું એવી સારી છું. રૂપાનો જવાબ સાંભળીને મહેશ અને રચના એની પર ભડકી જાય છે. મહેશ રૂપાને 2 થપ્પડ લગાવી દે છે અને કહે છે, મામે તમને પહેલાં જ કહ્યું હતું ને કે આની જીભડી પર લગામ લગાવી દે, પણ તને મારી વાત સમજમાં નથી આવતી. કેટલી જીભ ચાલે છે આની. સાંભળીને રાખો પોતાની દીકરીને. કાલે બીજા ઘરે જઈને મારું નાક કપાવશે. જતાં જતાં રચના પણ કવિતાજીને ધક્કો મારીને જાય છે, જેના કારણે એ પડી જાય છે અને એના હાથમાં ખૂબ ઈજા થઈ અને લોહી નીકળવા લાગ્યું. રૂપા મા પાસે ભાગીને આવે છે અને કહે છે, માં, તમને તો ખૂબ જ ઈજા થઈ છે. લાવો, હું દવા લગાવી દઉં છું. દવા લગાવ્યા પછી રૂપા કહે છે, માં, હું લગ્ન કરવાથી બીક લાગે છે. આખી જિંદગી ભાઈ ભાભીએ સંભળાવ્યું. બાળપણથી મારા રંગરૂપને લઈને મેં એટલા મેળા સાંભળ્યા છે કે હવે સાંભળવાની હિંમત નથી. જો સાસરે જઈશ તો ત્યાં પણ લોકો મને મેળા જ સંભળાવશે. એટલા માટે હવે મારે લગ્ન નથી કરવા. આખી જિંદગી તમારી પાસે રહેવું છે. આખી જિંદગી હું તમારી સાથે જ રહીશ. તને શું લાગે છે દીકરા, તારા ભાઈ ભાભી માનશે? કાલે એ છોકરાવાળાના મમ્મી પપ્પાને બોલાવે છે અને જલ્દી તારા લગ્ન પણ કરી દે છે. મારું પણ નહીં ચાલે અને તારું પણ નહીં ચાલે. આ વાત આપણે બંને સારી રીતે જાણીએ છીએ. માં, આપણે ઘરેથી ક્યાંક બીજે જતા રહીએ જ્યાં આપણને
કોઈ ન જાણતું હોય. આપણે બંને આરામથી રહીશું. મને સિલાઈ પણ આવડે છે. હું કંઈ ને કંઈ કરીને આપણા બંનેનું પેટ ભરી લઈશ. બેટા, પણ આપણે ક્યાં જઈશું? ખૂબ દૂર જઈશું માં, જ્યાં આપણને કોઈ ન જાણતું હોય. પણ જવા માટે પણ પૈસા જોઈએ. ક્યાંથી લાવીશું એટલા પૈસા? અને જો ના જઈ શક્યા અને ભાઈ ભાભીના હાથે પકડાઈ ગયા તો એક વધારે આફત. તું એની ચિંતા ન કર માં, હું ગમે તે કરીને ઘરેથી નીકળવાની વ્યવસ્થા કરીશ. બીજે દિવસે જ્યારે છોકરાવાળાના આવવાનો સમય થાય છે એના 1 કલાક પહેલાં જ રૂપા પોતાની માને લઈને નીકળી જાય છે. છોકરાવાળા રાહ જોઈને જતા રહે છે. રૂપા જાણી જોઈને સાંજે પાછી આવે છે અને એના કારણે રચના અને મહેશ ભડકી ઉઠે છે અને કહે છે, આવવા દ્યો એ બંને મા દીકરીને. આજે સારી રીતે ખબર લઈશું એની, છોડીશું નહીં. થોડી વાર પછી જ્યારે રૂપા માને લઈને આવી તો દરવાજા બહાર બેઠેલો ભાઈ ભડકીને કહે છે, જ્યારે તને ખબર હતી કે આજે છોકરાવાળા જોવા માટે આવે છે તો ક્યાં ગઈ હતી? ભાઈ, દેખાતું નથી. તમને કાલે ભાભીએ મને ધક્કો મારી દીધો હતો, જેના કારણે મને ઈજા થઈ હતી તો પટ્ટી કરાવવા ગઈ હતી. હાથમાં ખૂબ જ પીડા થતી હતી. અંદર રચના આગ બબૂલા થઈને કવિતાજીનો સામાન લઈને બહાર ફેંકી દે છે અને કહે છે, નીકળી જાઓ તમે મા દીકરી અહીંયાથી. હવે તમને હું આ ઘરમાં નહીં રાખી શકું. ભાભી, તમે માનો સામાન આ રીતે નથી ફેંકી શકતા. એમાં મારી માના પહેરવાના કપડાં છે અને તમે આ રીતે રસ્તામાં ફેંકી દો છો. રૂપાની વાત સાંભળીને રચના કવિતાજીની બેગમાંથી કપડાં બહાર કાઢીને પગ નીચે રાખીને મેલા કરી દે છે અને કહે છે, તું અને તારી મા મારા માટે પગના ચપ્પલ સમાન જ છો. મારી આસપાસ પણ તમે ક્યાંય નથી. પોતાની માના ફાટેલા કપડાં માટે તું મારી સાથે આ રીતે વાત કરે છે અને તને કઈ વાતનો ઘમંડ છે? પોતાના લાંબા વાળનો ઘમંડ છે. કાતર લાવીને રૂપાના વાળ કાપી નાખે છે. હવે જોઉં છું તું કઈ વસ્તુનો ઘમંડ કરે છે. હવે તો તારા લાંબા વાળ પણ કપાઈ ગયા. કપાયેલા વાળને જમીન પર પડેલા જોઈને રૂપા જમીન પર બેસી જાય છે. ભાભી, તમને મારા વાળ સાથે શું દુશ્મની હતી? તમે મારી સાથે અને મારી મા સાથે જે વ્યવહાર કરતી હતી એ ઓછું હતું શું? તમે મારી સાથે સારું નથી કરતા. હું સારું ખોટું કંઈ નથી જાણતી. હવે બસ તમને લોકોને મારા ઘરમાં નહીં રાખું. એક તો મારા ઘરમાં રાખીને 2 ટાઈમનું જમવાનું આપું છું અને ઉપરથી જે પણ આવે છે બસ તારા વખાણ કરીને જ જતા રહે છે. નીકળી જાઓ મારા ઘરેથી. અને આજે રૂપા પણ એ ઘરમાં નથી રહેવા માંગતી. માના કપડાં લઈને એક બેગમાં ભરીને માનો હાથ પકડીને નીકળી જાય છે અજાણ્યા રસ્તા પર. અને મંજિલની પણ ખબર નથી અને ક્યાં જવાનું છે એ પણ ખબર નથી. બસ ચાલતી જાય છે. ચાલતા ચાલતા કવિતાજીના પગ થાકી જાય છે અને એક વૃક્ષ નીચે આરામ કરવા બેસી જાય છે. આજે ઘરેથી નીકળ્યાના રૂપા અને કવિતાજીને પૂરા 2 વર્ષ થઈ ગયા હતા. આ 2 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જે ભાભીને પોતાની શકલ, સુરત અને પૈસા પર
એટલું કમંડ હતું, એની આજે એવી હાલત થઈ ગઈ છે કે મુંબઈ જેવા શહેરમાં રેલવેની બહાર બેસીને ભીખ માંગી રહી છે. હકીકતમાં રચના અને એના પતિનું એક્સિડન્ટ થયું હતું, જેમાં રચનાના પતિના બંને પગ કપાઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે મુંબઈમાં ખૂબ મોટા ડૉક્ટર આવે છે, ત્યાં એનો ઈલાજ થઈ શકે છે. વર્ષભરથી મહેશનો ઈલાજ ત્યાં ચાલી રહ્યો છે, પણ હજી પણ સારું નથી થયું અને એ ઈલાજના ચક્કરમાં જમીન ઘરેણાં બધું વેચાઈ ગયું અને આજે તો રચના પાસે ખાવા માટે પણ પૈસા નથી. ભૂખના કારણે તડપી રહી હતી, એટલા માટે એણે બેઠેલા ભિખારીઓને જોયા તો પોતાનું મોઢું છુપાવીને થોડા પૈસા માંગવા માટે હાથ ફેલાવીને બેસી ગઈ. ત્યારે એની સામે એક મેગેઝિન વેચવાવાળો નીકળ્યો. મેગેઝિન પર રચનાએ એવું કંઈક જોયું કે એ ઊભી થઈને મેગેઝિનવાળા પાછળ ભાગવા લાગી. હાથમાં મેગેઝિન લઈને જોયું તો સ્તબ્ધ રહી ગઈ, કેમ કે મેગેઝિનના ફ્રન્ટ પેજ પર રૂપાનો ફોટો લાગેલો હતો. એણે ખૂબ જ સુંદર કપડાં પહેર્યા હતા, ગળામાં હીરાનો હાર પહેર્યો હતો અને ખૂબ જ સુંદર મેકઅપ કર્યો હતો. કોઈ અપ્સરાથી ઓછી નહોતી લાગતી. રચનાને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. પોતાની આંખો છોડીને બીજી વાર મેગેઝિનને જોયું. આ તો સાચે રૂપા જ છે, પણ એવું કેવી રીતે થઈ શકે છે? એ કાળી એટલા મોટા મેગેઝિનના પહેલા પેજ પર કેવી રીતે આવી શકે છે? ત્યારે સીડીઓ પર બેઠેલા ભિખારીની હલચલ શરૂ થઈ ગઈ. અરે, બધા લાઈનમાં બેસી જાઓ. ખૂબ જ મોટી મોડેલ આપણને પૈસા આપવાની છે. બધા લોકો લાઈનમાં બેસી જાય છે. એ જ લાઈનમાં રચના પણ પૈસા લેવા માટે બેસી જાય છે અને મેગેઝિનને પોતાના પલ્લુમાં છુપાવી લે છે. જ્યારે એટલા મોટા મુંબઈ શહેરમાં એટલી મોટી મોડેલ રચનાની સામે આવે છે તો રચના ચક્કર ખાઈને જમીન પર પડી જાય છે, કેમ કે એ મોડેલ કોઈ બીજી નહીં પરંતુ એની નણંદ રૂપા હતી અને એની સાથે એની મા પણ હતી. પોતાની સાસુમાં અને નણંદને એટલી મોટી ગાડીમાં બેસતા જોઈને અને ભિખારીઓને નોટોના બંડલ આપતા જોઈને રચનાના હોશ ઉડી ગયા અને ભાગીને એ બંને પાસે જાય છે અને કહે છે, માજી, તમે અહીંયા અને આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? તમારી પાસે, તમારી લોકો પાસે અને આ કાળી? નહીં, માફ કરી દેજો માજી. પોતાની વાતને સાંભળીને રચના કહે છે કે રૂપા એટલી મોટી મોડેલ કેવી રીતે બની ગઈ? પુત્રવધૂને ભિખારીની લાઈનમાં જોઈને કવિતાજી કહે છે કે તું અહીંયા શું કરે છે? શું હાલત બનાવી રાખે છે પોતાની? ત્યાં રૂપા પલટીને જોવે છે. માં કોની સાથે વાત કરે છે? માં, આજે તમારો જન્મદિવસ છે. આવો, આ પૈસા તો અમારે જ દાન કરવાના છે. ત્યાં કોની સાથે વાત કરો છો? પરંતુ જ્યારે રૂપા રચનાને જોવે છે તો એને ખૂબ જ ગુસ્સો આવી જાય છે. રૂપા માનો હાથ પકડીને કહે છે, માં, તમે અહીંયા જે કામથી આવ્યા છો એ કામ કરો. આપણે અજાણ્યા લોકો સાથે વાત નથી કરવાની. ચાલો માં, આપણે આગળ જઈએ. રચના રૂપાના પગ પકડી લે છે અને કહે છે, રૂપા, આજે અમને તમારી જરૂર છે. શું તું પોતાના ભાઈ ભાભીનો સાથ નહીં આપે?
તને નથી ખબર કે ગયા વર્ષે અમારી ઉપર શું થયું છે? અમે પૂરી રીતે બરબાદ થઈ ગયા છીએ. અમારી પાસે ખાવા માટે પણ પૈસા નથી. આજે તારી પાસે એટલા પૈસા છે તો શું પોતાના ભાઈ ભાભીની મદદ નહીં કરે? સારું ભાભી, તમે પણ આ લાઈનમાં બેસી જાઓ. જેટલી મદદ હું બધાની કરી રહી છું એટલી મદદ હું તમારી પણ કરી દઈશ. અને એનાથી વધારે મદદની ઉમ્મીદ તમે મારી પાસે ન રાખતા, કેમ કે એનાથી વધારે હું કોઈ મદદ નહીં કરું. રૂપાના ગુસ્સાને જોઈને રચના કવિતાજીને કહે છે, માજી, તમે જ સમજાવું ને રૂપાને. આ રીતે પોતાનેથી મોઢું ના ફેરવાય. શું કામ પુત્રવધુ? અમે પણ તારા પોતાના જ હતા. અમને ઘરની બહાર નીકળતા તારા હાથ ન કાપ્યા. રાતના સમયે મા દીકરીને ઘરની બહાર કાઢી મૂકી. પછી ક્યાં અત્યાચાર નથી કર્યા તે મારી દીકરી સાથે? કેટલું ખરું ખોટું સંભળાવતી હતી તું મારી દીકરીને, જે દીકરીને તું કાળી કહેતી હતી. આજે એ મુંબઈ જેવા મોટા શહેરની સૌથી મોટી મોડેલ છે અને ખૂબ મોટા ડિરેક્ટરની પત્ની છે. શું માજી, રૂપાએ લગ્ન કરી લીધા? કોણ છે એનો પતિ? ત્યારે ગાડીમાંથી સામાન લઈને રૂપા પાસે આકાશ આવે છે અને કહે છે, આ લે રૂપા, તું ગાડીમાં જ ફળ ભૂલી ગઈ હતી. આ પણ બધાને આપવાના છે. પુત્રવધુ આકાશ મારો જમાઈ છે. પોતાના મામાના છોકરા આકાશને રૂપાના પતિના રૂપમાં જોઈને રચનાને 440 વોલ્ટનો ઝટકો લાગી જાય છે. થોડીવાર માટે તો એ શાંત ઊભી રહી જાય છે કે આ શું થઈ ગયું. પછી કહે છે, માજી, તમે લોકો મુંબઈ કેવી રીતે આવ્યા? અને આકાશ તમને ક્યાં મળ્યું? અને કેવી રીતે આ બંનેના લગ્ન થયા? લાગે છે મારો ભોળાભાઈને રૂપાએ પોતાના જાળમાં ફસાવીને લગ્ન કર્યા હશે. ખબરદાર દીદી, જો તમે રૂપા વિશે એક શબ્દ પણ કહ્યો તો મને તમારા વિશે બધી જાણ થઈ ગઈ છે કે કઈ રીતે તમે રૂપા અને માજી પર અત્યાચાર કરતી હતી. પરંતુ હું હવે એના વિશે એક શબ્દ પણ નહીં સાંભળું. તમે જેને બદસૂરત કહેતી હતી, આજે એનો ફોટો મોટા મોટા મેગેઝિનમાં છપાય છે. આખા મુંબઈમાં એનું નામ છે. તે રૂપા ને ઘરની બહાર કાઢી મૂકી હતી. પણ સંયોગથી એ મને આજથી 2 વર્ષ પહેલાં એ મને એક ઝાડ નીચે દેખાણી. જ્યારે એણે મને પોતાની આપવીતી જણાવી તો હું એને મુંબઈ લઈ ગયો. મુંબઈમાં થોડા દિવસ રહ્યા પછી મેં એને મોડેલિંગ કરવાની ઓફર આપી, કેમ કે એ દેખાવમાં તો પહેલેથી જ એટલી સુંદર હતી અને રૂપાએ ખુશી ખુશી ઓફર સ્વીકારી લીધી હતી. જોવામાં એ મુંબઈની ખૂબ મોટી મોડેલ બની ગઈ. હું તો પહેલી નજરમાં જ એને મારું દિલ આપી બેઠો હતો. એક દિવસ તક શોધીને મેં રૂપાને મારો પ્રેમ વિશે જણાવ્યું તો એ પણ ના ન પાડી શકી. હમણાં 2 મહિના પહેલાં જ અમે બંનેએ લગ્ન કર્યા છે. આકાશ, માને લઈને અહીંયા આવી જા. ત્યાં કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. પેલી બાજુ રચનાને એવું લાગતું હતું કે એની ઉપર વીજળી પડી હોય, કેમ કે જિંદગીમાં જેટલી નફરત એણે રૂપા સાથે કરી હતી એનેથી પણ વધારે એ સફળતાની સીડીઓ પર ચડીને બેઠી છે, જેને જોઈને એને ખૂબ જ ખોટું લાગે છે. ભાભી, હું તમને પૈસા આપીને મદદ તો નથી કરી શકતી, પણ હા,
મારી પાસે કપડાં ખૂબ જ ભેગા થયા છે, એ પણ સારા, ફાટેલા પણ નથી અને ગંદા પણ નથી. જો જોઈતા હોય તો કહી દેજો. આજે મારી પાસે કપડાની પણ કોઈ અછત નથી. અને આ જેવો મારા લાંબા વાળ ફરીવાર વધી ગયા છે. કહો તો તમારી માટે બેસનનો લેપ પણ મોકલાવી દઈશ. રૂપાની વાત સાંભળીને રચનાને સમજમાં આવી ગયું કે માણસ ખૂબસૂરત રૂપથી નહીં પણ સીરતથી હોય છે. તો મિત્રો, ક્યારેય પણ કોઈના રૂપ અને રંગને જોઈને વ્યવહાર ન કરવો જોઈએ, કેમ કે ઉપરવાળાની લાકડી જ્યારે પડે છે તો ખરાબ કર્મોની સજા જરૂર મળે છે. રૂપ અને રંગ તો ભગવાનની દેન છે. આપણે સીરત જોવી જોઈએ, કેમ કે આપણે એની શકલ અને રૂપ રંગના કારણે એને ખરું ખોટું કહીએ છીએ અને પોતાની સુંદરતાનો ઘમંડ કરીએ છીએ. તો એક ને એક દિવસ ભગવાન આપણા આ ઘમંડને જરૂર તોડી નાખે છે. તો મિત્રો, તમને અમારી આ કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.